સાવલિયા છે ચીમુભાઈ। આજે મારું રિઝલ્ટ 3% આવ્યું છે અને તેનું પાછળનું મુખ્ય જે રીઝન છે કે મારા ટકા કેમ શું કામ વધારે આવે મારા પપ્પા છે। આ રિઝલ્ટનું પાછળનું મેન જે કારણ કે મારા પપ્પા સાથે અમારી બંને ભાઈ બહેનની શરત લાગી હતી કે જો અમારે બંનેને A1 આવે તો પપ્પા માવા મૂકી દે છે એટલે અમે બંને A1 લાગે છે। ડાયમંડમાં છે। મારું નામ સાવલિયા જેમી છે। આજે જ્યારે રિઝલ્ટ આવવાનું હતું એ પહેલાં થોડાક મહિના પહેલાં મારા પપ્પાએ મને પૂછ્યું હતું કે તારે કેટલા પર્સન્ટેજ આવશે, ત્યારે મેં કીધું A1 આવશે, પણ તો જો તમે માવા મૂકી દેશો તો જ હું A1, અમે બંને ભાઈ બહેન સાથે A1 લાવ્યા અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારથી જ મારા પપ્પાએ માવા મૂકી દીધા છે। નામ જેબી પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર। આજે માર્ચ 2026નું રિઝલ્ટ ડિક્લેર થયું, ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું। આ રિઝલ્ટ ખરા અર્થમાં ખૂબ સારું પરિણામ આવ્યું છે અને સુરત શહેરનું પરિણામ એ સમગ્ર ગુજરાતમાં ટોપ આવ્યું છે। એટલે એવું કહી શકાય કે સુરત શહેર એ એજ્યુકેશનનું એક મોટું હબ બની રહ્યું છે। મારી શાળાની વાત કરીએ તો આજે 12 સાયન્સની અંદર અમારી શાળામાંથી ટોટલ 24 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 71 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં રૂપારેલિયા દિશાંકે ગુજસેટની અંદર 120માંથી 120 માર્ક મેળવ્યા છે અને 100 કરતાં વધારે માર્ક્સ ગુજસેટમાં મેળવનાર વિદ્યાર્થી 37 છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। કોમર્સની વાત કરીએ તો કોમર્સની અંદર અમારી શાળાના 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેમાં વાત કરીએ તો ગોળકિયા ફેની એના 700માંથી 684 માર્ક્સ છે અને રાદડિયા વિદ્યા એના 700માંથી 680 માર્ક્સ છે। એવા વિદ્યાર્થીઓ કે જે એના 5 વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે, અમુક એવા વિદ્યાર્થી છે કે 4 વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે।